એક તરફ પીવાના પાણીની મોકાણ છે, ત્યારે મેઘરજ તાલુકાના છીંકારી ગામે આવેલા મહુડા ફળિયામાં અસામાજિક તત્વો દ્વારા પીવાના પાણીના બોરમાં ઝેરી દવા નખાતા ખળભળાટ મચી ગયો છે। મેઘરજમાં ચાલુ વર્ષે પાણીની તંગી છે અને તાલુકામાં આવેલા મોટા ભાગના હેડપંપ બંધ છે, તો ક્યાંક તૂટી પણ ગયા છે। તો આ તંગી નિવારવા ગામમાં મહુડા ફળિયામાં એક બોરમાં મોટર ઉતારીને ફળિયાના 15 પરિવારો પાણીનો ઉપયોગ કરી રહ્યા હતા। ત્યારે ગત રાત્રિ દરમિયાન અહીંના બોરમાં અસામાજિક તત્વોએ ફોરેટ દવા નાખી હતી। સવારે ફળિયાના એક ભાઈએ બોર ચાલુ કરવા ગયા તો બોરના ઉપરના ભાગે દવાની ગંધ આવી હતી, જેથી તેમણે જોયું તો બોરમાં દવા નાખી હતી, જેથી ફળિયાના લોકોએ આ પાણી પીવાનું બંધ કરી આરોગ્ય વિભાગ અને પોલીસને જાણ કરી હતી। તો ગ્રામજનોએ આરોગ્ય વિભાગને ફરિયાદ કરતા અધિકારીઓએ પાણીના સેમ્પલ લઈને બોરને કોર્ડન કર્યો હતો, સાથે જ અહીંના લોકોને તમામ પ્રકારના સાવચેતીના પગલાં લેવાની ખાતરી આપી હતી। તો તાલુકામાં એક બાજુ પાણી માટે જનજીવન અને પશુધન તરફડી રહ્યું છે, ત્યારે હવે આ બોરના પાણી નકામા બની જતા ફળિયાના લોકો માટે પાણીની સમસ્યા ઊભી થઈ છે, જેથી આવા અસામાજિક તત્વોને વહેલી તકે ઝડપી લઈ જેલના હવાલે કરવામાં આવે તેવી ગ્રામજનોની માંગ ઉઠી છે। આ બોરની અંદર કોઈ કે ઝેરી દવા નાખેલી છે, તો હવે આ એક કોણ કરનાર છે કોઈ ખબર નથી, પણ જો આ પાણી પીવાઈ ગયું હોત તો ઘણા બધા માણસો અને ઢોર પણ મરી ગયા હોત, એટલે આવું ભવિષ્યમાં ન થાય એટલા માટે પોલીસ તંત્રને પણ વિનંતી કરીએ છીએ કે હવે પછી આવું ના થાય એના માટે કોઈ કડકમાં કડક કાર્યવાહી કરે એવી વિનંતી છે। બોરની અંદર કોઈક અસામાજિક તત્વો દ્વારા કંઈક દવા જેવું કે ઝેર જેવું નાખી દીધું છે, એટલે બોરનું પાણી સંપૂર્ણ દૂષિત થઈ ગયું છે। એટલે તાત્કાલિક આપણે મેડિકલની ટીમ મોકલી દીધી અને બોર સીલ કરાવી દીધો છે, અને ત્યાં 15 ઘરોનું ખળ્યું છે, ત્યાં આપણે સર્વે કરી લીધું। કોઈના દ્વારા આ પાણી પીવામાં આવેલ નથી, એટલે કોઈ એવી અનિચ્છનીય ઘટના નથી બની, અને એ પાણી જે છે આપણે બોરનું એ સેમ્પલ એના મેળવી લીધા છે અને એને વધુ પૃથ્થકરણ માટે મોકલી આપવામાં આવશે। આગળની કાર્યવાહી માટે પોલીસ તંત્રને પણ જાણ કરી દેવામાં આવી છે, એની પણ કાર્યવાહી અને તપાસ ચાલુ છે।